ચંદુમાં જેને માતાજી સાક્ષાત પ્રગટ્યા હતા એ જ્યારે સાક્ષરત હતા ત્યારે એના મમ્મી ભેગા હતા ને ત્યારે એ જાતા માતાજી જતા હતા ને તો એમને માતાજીની ચૂંદડી બહુ ગમી ગઈ. તો આપણે આવી ગયા છીએ સ્વામીના મંદિરે. હવે આપણે હમણાં અંદર જાય છીએ દર્શન કરવા. દર્શન કરવા જો મસ્ત છે તો અત્યારે આપણે જઈએ છીએ જોવાનું દર્શન કરવા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મજામાં? તો હું પણ મજામાં છું. આયો તમે બધા પણ મજામાં જશો. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અત્યારે ગાઈઝ અમે શક્તિપીઠે છીએ ભુજમાં. હવે આપણે અહીંયા રાત રોકાણા હતા. હવે અહીંથી અમે નીકળશું. અત્યારે વાગ્યા છે 7:15 થઈ છે અને આ મારો ભત્રીજો સૌથી છેલ્લે ઉઠ્યો. હવે એ થાય છે રેડી. અત્યારે જો બધા બસમાં બેસવા જઈએ છીએ. આજ તો મારો ગોલું વહેલો ઉઠી ગયો છે ને 2 રકાબી ચા પી લીધા છે. ચલો ગાઈસ, હવે આપણે પહેલા શક્તિ માતાજીના દર્શન કરી લઈ અને પછી બસમાંથી હવે માતાના મઠ જવાનું ને મમ્મી. હા, ડાયરેક્ટ હવે માતાના મઠ છે. ફાઇનલી 12 વર્ષે હવે આપણું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. એટલે એમ હરખ અત્યારે અમાર તો નથી કે જલ્દી માતાના મઠ ભયા જાય ને દર્શન કરી લે. ચલો ગાઈસ, અત્યારે હા લઈ લો. હાલો જો મમ્મીએ બધા ઠેલા લઈ લીધા છે. કેવું સારું. હાલો હવે હાલો. હજી નીંદરમાં હે એમ જો ઓછા ડિસ્કા કરતો હોય તો ઠાકોડો ન લાગે. જો ગઈશ આ બધા ચાલીને હાલવા વાળા છે. અડધા પહોંચી ગયા ને હવે આજે ટોપ બધા હાલવા વાળા આજે બધા અહીંયા ભૂત પહોંચી જશે શક્તિપીઠે. અને અહીંયા હમણાં 3 દી તો ખૂબ ધામધૂમ હશે. આપણે વહેલા છીએ. ચલો આ છે માતાજીનું મંદિર. આપણે જઈ અંદર દર્શન કરી આવી. ઓલી પાછી કેવડું મોટું છે જો શક્તિપીઠ. આ ઉત્તારા ગ્રહ છે અહીંયા પણ અને વાં પણ. ચલો આપણે જઈ મંદિરે. ચલો ગાઈસ, આપણે અંદર શક્તિ માતાજીના દર્શન કરતા આવી. જય શક્તિ જય હરશક્તિ જય શક્તિમાં. હે મારી માં રક્ષા કરજો બધાની. મરમરા માતાજી, શક્તિ માતાજી, હરસિદ્ધિમાં. જય શક્તિમાં. અત્યારે ગાઈસ અમે ભૂત શક્તિપીઠેથી નીકળી ગયા છીએ ને હવે અમે જાય છીએ સ્વામીના મંદિરે, ભૂત સ્વામીના મંદિરે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને જો મારા વ્લોગ પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બસ આવી રીતે મારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ સ્વામીના મંદિરે. હવે આપણે હમણાં અંદર જાય છીએ દર્શન કરવા. બસ આપણે અહીંયા ઊભી રાખી દીધી છે ને આપણે બધા જાય છીએ સ્વામી ભગવાનના દર્શન કરવા. તો થાય. જય સ્વામિનારાયણ. અત્યારે 7:30 વાગ્યા છે ને અમે ભુજ સ્વામીના મંદિરે પહોંચી ગયા છીએ ને અમે બધા જાય છીએ અંદર સ્વામી ભગવાનના દર્શન કરવા. જો સ્વામી બાપાના મંદિર એવું મસ્ત હોય ને કે જોઈને આનંદ આવી જાય બધે. અને આ તો સેમ ગોંડલ જેવું છે. ગોંડલ આપણે ગયા હતા એમાં ફૂલ લોક છે આપણા વિડીયોમાં. ગાઈસ ન જોયો હોય તો જોઈ લેજો. તો ચલો અત્યારે જઈએ અંદર દર્શન. ઓહો, કેવડી મોટી ગાય રહી છો. જયદ્રથ ગાય જોઈને નાનીમાં પેલા ગાય આગળ લઈ જાય. ગાય જોઈને જ મારા જયદ્રથને ગોળના ગાડા આવે. અહીંયા ને જો આ તો દોવા બેહી ગઈ. આવડે છે માન્યતા? ગા ધોતા શીખસ? વાહ વાહ ભાઈ. જો કાળિયા નાગને માર્યો તો ને કૃષ્ણ ભગવાનનો સીન છો અને એના પત્ની
એના પત્ની પ્રાર્થના કરે છે કે તમે મૂકી દો અમારા સ્વામીને. કેવું મસ્ત મંદિર છે. આ જો મારી તિન્નર પાલકી એમાં બધા ભેગા છે. આ છે મારી ભત્રીજી ને આ અમારા કાકાના દીકરી છે અને આ મારા ભાઈના દીકરો છે. આ મારા ભાઈના દીકરો છે. આજે ચીંગ ડબાક ડંડ. આ બે ભાભીઓ અહીંયા ઉભા છે. આ મોટા ભાભી છે ને આ નાના ભાભી છે. અને આ મારો તોફાની ઉભો તો રે તોફાની અમારા બીજા. જય સ્વામિનારાયણ ભગવાન. ચલો આ લોકોનું કોતરણી કામ કેવું મસ્ત હોય. કેટલું મસ્ત કામ કરેલું છે. હા એના મુંગટ ને એ બધું સોનાનું છે. પછી ઉપર તે સોનાનું છે. હા જો ઓલું રહ્યું ને એ સોનાનું છે. એની માથે અત્યારે કબૂતર બેઠું છે. અને દરવાજા ને બધુંય સુરત સેમ જો ગાઈસ આ મંદિરમાં આ જે દરવાજા રહ્યા ને એ બધું સોનાનું છે. ચલો હવે આપણે અહીંયા સ્વામિનારાયણ નારા. ઓહો જો ગાઈસ કેટલું મસ્ત મંદિર છે. એનું કામ જો અહીંયા ઉપર જો એટલું મસ્ત મંદિર છે ને કે વાત પૂછો માં. ખરેખર આપણે આવ્યા બહુ સારું થયું કે આપણે બધા કચ્છમાં બધી જગ્યાએ 16-17 ગામ છે. આપણે બધાના માતાજીના અને ભગવાનના બધાના દર્શન થઈ જાય. આપણે બધાના વ્લોગ આપણે આવી જશે. ખરેખર ગાઈસ એટલી મસ્ત જગ્યા છે ને કે અહીંથી જવાનું મન થતું નથી ને. એટલું સુંદર કામ કરેલું છે ને કે જો એની કોતરણી જોઈને એમ થાય કે વાહ. સામે જો કેટલું મસ્ત કામ છે. કોતરણી કામ આખા મંદિરમાં એવી મસ્ત અને વાહ. તેવા કેટલા બધા કબૂતર બેઠા છે. એટલું મસ્ત મંદિર. ખરેખર ભુજવાસીઓ માટે કેવું ગૌરવ છે કે આવું મસ્ત સ્વામીનું મંદિર એના ગામમાં છે. આપણે પણ તીર્થધામ છે જેતપુર સ્વામી મંદિર, ગાદી મંદિર. ચલો હજી અહીંયા છે ને ગાઈસ જો અને નીચે પણ એટલું મસ્ત મોરની બધાની છાપણી છે ને. ચલો હું તમને બતાવું. જો નાની માને જયદ્રથ બે એમ દર્શન કરે છે બધે. જો ગાઈસ નીચેની લાદીમાં જો કેટલું મસ્ત મંદિર છે. જો અહીંયા છે દીકા નાની જો ફરતે એવડી મોટી બધી રંગોળી ટાઈપની એમ ડિઝાઇન કરેલી છે. જો આખી તમને બતાવું. જો બહુ મસ્ત જગ્યા છે. શું છે જયદ્રથ? મોર. જયદ્રથ જોવે છે. શું છે? મોર. હા ચલો ગાઈસ તો હવે આપણે અહીંયા ભુજથી નીકળવાનું છે ને હવે આપણે ક્યાં જવાનું છે ખબર નહીં. કલ્પેશભાઈ લઈ જઈએ જવાના છીએ પણ આજે માતાના મઠ જવાના છીએ ફાઇનલ. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે અમે જઈએ છીએ નાસ્તો કરવા. ચાલો ગાઈસ નાસ્તો કરવા. ગાઈસ નાસ્તો કરવા આજે સ્વામી બાપાની પ્રસાદી લઈ છે પહેલી વાર નાસ્તામાં. ચલો અત્યારે ભુજથી આપણે નીકળી રહ્યા છીએ સ્વામીના મંદિરેથી. હવે આપણે જાશું ક્યાં? વિજય પેલેસ જવાના છે. ચલો તો અત્યારે આપણે જઈએ છીએ પેલેસ. બધા માતાના મઠ જવા વાળા છે. આજે બધા ભુજ
ભુજમાં પહોંચી જાય. આપણે પહોંચી ગયા છીએ જંગલેશ્વર મહાદેવના મંદિરે. જો કેમ કેવી મસ્ત શંકર ભગવાનની શિવલિંગ છે. આ બ્લેક કલરની હતી પણ આપણે અહીંયા મુક્તિધામમાં ન જઈ શક્યા. અત્યારે આપણે જંગલેશ્વર મહાદેવ આવ્યા છીએ ને એમાં પહેલાં આપણે જાસુ દર્શન કરવા મહાદેવના, પછી આપણે જાસુના દર્શન કરવા. ચલો મહાદેવના દર્શન કરી લઈએ. હા એ તો બધું દર્શન જય શંકર ભગવાન જય. આવી ગયા છે અત્યારે હિંચકા હાથમાં. હિંચકા જોઈને બધા છે ને ડાયરેક્ટ દર્શન કરે ને ડાયરેક્ટ હિંચકા ખાવા વયા જાય છે. કેવાય હાલો એ હિંચકા ખાઈને આપણે માં હજી કામ ચાલુ લાગે છે, નહીં જવા દે કામ. હાલો હવે હાલો, હિંચકા ખાવાના છે. નાની ભાણેજે દર્શન કર્યા કે નથી કર્યા? જો છે ને હવે હાલો હાલો દર્શન કરતા હો જાઓ. જો બધા છોકરા હાલવાના છે. જો કર્મરાજ આ નાની ભાણેજ જો બધે હિંચકા ને ચકેડી ને એવું જ ગોતે છે. નાની માને મજા આવી ગઈ છે જયદ્ર તારે. જો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ મહાદેવની મૂર્તિએ, કેમ કે જો અમારા બધા ફેમિલી મેમ્બર ત્યાં ગયા છે. સાઈડમાંથી રસ્તો છે તો અમે જાય છીએ. ચાલો આપણે ઉપર જઈને તમને દેખાડી મહાદેવના દર્શન કરાવી. ગામનું ને અંતે ઘોડા ને કેવું મસ્ત ગોઠવાયું છે. શિવાજી મહારાજ બ્લુટૂથ ચાલુ કરો તો. આ ફોટો કમુતે વાઈફાઈ કરો મોદી વાઈફાઈ 2 મિનિટ આપો લઈ લે પાછળ જે પાછળથી ની આમ પડાય છે ને પગે રાખતો ને પાછળ આમ પડાય. જો ગાઈસ કેટલો મસ્ત વ્યૂ છે, એટલો મસ્ત નજારો છે ને. લીલીછમ પ્રકૃતિ છે ને. આ બધા જો પાઇપ મુકાતા લાગે છે. ઠેઠો ઠેઠ લગી આમ છે. કટારા ઊભા છે લાઈનમાં. આપણે દર્શન કરી લીધા છે અને ફોટા પાડી લીધા છે. તો હવે ક્યાં જાય ખબર નહીં, કેમ કે હું કઈ જગ્યા બોલું છું અને કલ્પેશભાઈ કઈ જગ્યાએ લઈ જાય છે. એટલે હવે જ્યાં લઈ જાય ત્યાં પહોંચીને કેવું છે કે અત્યારે અમે અહીંયા પહોંચ્યા છીએ. તો ચલો ગાઈસ અત્યારે આપણે હમણાં બસમાં બેસશું, કેમ કે અડધા વયા ગયા છે ને અડધા જો ઉપર ફોટા પડાય છે. હવે આપણે જડેશ્વર ગણેશની મૂર્તિ એવી વાહ જો
અત્યારે ગઢસીસા પહોંચી ગયા છીએ ને જો ઉગમના નાકા બસ સ્ટેશન ગઢસીસા કહેવાય. ચલો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ ચાલીને બધાય. અહીંયા ગોઠની અંદર જવાનું છે. બજારમાંથી થઈને અમે જઈએ છીએ હાલીને. ચલો ગાઈસ તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ અંબાજી મંદિર ગઢસીસા. ચલો અંદર જઈએ દર્શન કરવા. બાબુ ને ભાઈબા અને મમ્મી ને બધા જાય છે અંદર. જય રામાદેવી સીતરામા વાઘેશ્વરીમાં દત્તાત્રી વિશ્વકર્મા. વાવ જો ગાઈસ કેટલા એવોર્ડ આપ્યા છે. અહીંયા તો ખુરચીના ઢગલા છે. આપણે બેસવું છે ખુરચીમાં. ચલો અંદર જઈએ મંદિરે. વાહ ભાઈ વાહ યુનિક ટંકો જા જય અંબાજીમાં જો ચંદુમાં બેઠા છે. તમે બધા દર્શન કરી લે. ચાલો વિડીયો વગાડવું છે. ભક્તો આવે છે એવું લાગે છે. લાવ માં પાસે બેસો. મારી ટેબલ નો ખુરશી માંથી બેસો. આજ માના ધામમાં બેસી ચંદુમાં જેને માતાજી સાક્ષાત પ્રગટ થયા હતા. એ જ્યારે 7 વર્ષના હતા ત્યારે એના મમ્મી ભેગા હતા ને ત્યારે એ જાતા હતા માતાજી જાતા હતા ને તો એમને માતાજીની ચૂંદડી બહુ ગમે ગઈ હતી. ત્યારે માતાજી એમને ચૂંદડી દેવા આવ્યા હતા. પાછા વળ્યા હતા છે. અને દર મંગળવારે રાતે 10 વાગે માતાજીની આરતી જાય છે અંબા માતાજીની. ત્યારે માનું સ્વરૂપ 16 વર્ષની હોય એવડું તેવું થઈ જાય છે. જો અત્યારે બધા માતાજીના આશીર્વાદ ને અત્યારે અમને બધું કહે છે એમને કેવી રીતે પ્રસન્ન. બાઇક સારી છે કે આપણે ચંદુમાના દર્શન થયા. કેમ કે હેતુ કાકાને 33 વર્ષથી આવતા હતા પણ એમને નથી થયા દર્શન. કાકાને એ પણ 5 વર્ષ પહેલાં આવ્યા હતા એમને નથી થયા. અને આજે આપણે પહેલી વાર આવ્યા ને આપણે દર્શન થયા છે માતાજીના. તો ચલો હવે ઉપર છે મંદિર. બીજું આપણે ત્યાં હવે માતાજીના દર્શન કરવા જઈએ છીએ. હજી જો અહીંયા બધા પગે લાગે છે માને. જો બસ ઉપર છે કે ત્રીજા માળે મંદિર. હા હા બધું હા. ચલો આપણે જઈએ છીએ. આ છે ગઢસીસા અંબેધામ. આ બધી છે જાપ પોથી. બધા ભક્તો એના ઘરે જય અંબેનો જાપ લખે અને પછી જો અહીંયા મૂકી જાય માતાજીના મંદિરે. ગઢસીસા અંબેધામ માતાજી જો કેટલે છે જાપ પોથી છે. બધી આ જાપ પોથી છે. જે કોઈને ઈચ્છા હોય ઘરે જાપ નવરા થોડીક વાર ટાઈમ કાઢીને માતાજીનો જય અંબેનો લખે જાપ ચોપડીમાં. જો હવે તમને ગઢસીસાનું જો
તમને ચાલો ગઢ જો ગાઈસ આ છે ગઢ સામે રહ્યું ને ગાઈસ આ સામે એ ગઢ છે ગઢ સીસા ગામનો ત્યાં પણ જો મંદિર છે માતાજીનું આમ જો આ છે ગઢ સીસા દર્શન કરી લીધા છે ને હવે અમે જઈએ છીએ બસ અને ત્યાં કહેવાય જાસુ વિજય પેલેસ આપણે અંબા ગોધરા પહોંચી ગયા છીએ ને અહીંયા છે પ્રસાદી લેવાની છે આપણે અને એટલે આ માતાજીના દર્શન કરવાના છે પણ પહેલાં છે ને પ્રસાદીનો કેમ કે અત્યારે વાગી 12:30 થઈ ગયો છે તો આપણે જો જવાનું છે પહેલાં પ્રસાદી લેવા કાકાની ગયા છે અંદર ને પછી જાશું માતાજીના દર્શન કરવા તો બસ આ છે અંબા ગોધરા ચાલો તમને પછી આગળ દર્શન કરાવીએ પહેલાં જઈ આવી જમી આવી ચાલો તમે પ્રસાદી લેવા બેસી ગયા છીએ જો મમ્મી ને જયદ્રથ આ છે અને આજ તો બધાય નોખા નોખા પ્રસાદ લેવા બેઠા છે અમે ને ભૂમિ ને ભરત બાપુ ને અમે બધા આ બાજુ બેસા ચલો ગાઈસ બધાય અંબાજી માતાજીની પ્રસાદી લેવા હવે આપણે જઈ છીએ મંદિર તરફ દર્શન કરવા જો મસ્ત છે તો અત્યારે આપણે જઈએ છીએ ત્યાં જોવા ને દર્શન કરવા ચલો ના પાડે મને લઈ જો ગાઈસ કેટલું મસ્ત છે ગુફા જેવું હા પ્રાણી કેવા મૂકેલા એ બધે હરણ્યા वीडियो वाला बेन किधर जाएगा आप वीडियो